આજે સવારે સંઘ પ્રદેશ દમણના એરપોર્ટ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે એક BMW કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। મળતી માહિતી મુજબ આ લક્ઝરી કાર નંબર MH02DN9725 નો ચાલક કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે જ કાર અચાનક ભડકે બળી હતી। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આખી કારમાં આ આગ ફેલાઈ ગઈ। જોકે કારમાં ઓઇલ લીક થવાને કારણે આગ લાગી કે શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખરાબીને કારણે આગ લાગી તે અંગેનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારના બોનેટનો ભાગ તરત જ બળવા લાગ્યો હતો। જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારને રોકી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી, પરંતુ આગને કારણે આખી કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। આ ઘટનાએ ફરી એકવાર વાહનોની નિયમિત તપાસ અને જાળવણીના મહત્વને ઉજાગર કરી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય। ત્યારે વાહન ચાલકો પોતાના વાહનોની સમયાંતરે તપાસ કરાવે અને કોઈપણ પ્રકારની ખામીને તાત્કાલિક રિપેર કરાવે તે ખૂબ જરૂરી થઈ પડ્યું છે। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને રસ્તા પર ટ્રાફિક સામાન્ય કરી દેવામાં આવ્યો છે। આ ગાડી સાઈડ પર લઈ લો।